નમસ્કાર. વોટ્સઅપમાં એકસાથે બધાને મેસેજ, વિડીયો, ફોટો શેર કેવી રીતે કરવા? આજે આપણે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો સાથે મેસેજ, વિડીયો, MP3 સેન્ડ કરતા હોઈએ છીએ. આપણા બધા જ મિત્રોને આ બધું એક પછી એક શેર કરવા બેસીએ તો ઘણો સમય લાગે. પણ જો એકસાથે બધા જ મિત્રોને શેર થાય તો ખૂબ જ અનુકૂળ અને સમય પણ બચે. શેર કરવામાં કંટાળો પણ ના આવે. હા, એક સાથે વધુમાં વધુ 256 કોન્ટેક્ટનું બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શેર કરી શકાય છે. આવા તમે ગમે તેટલા બ્રોડકાસ્ટ લિસ્ટ બનાવી શકો છો. બીજું કે જેને શેર કરવા માગો છો તેના મોબાઈલમાં તમારો મોબાઈલ નંબર સેવ કરેલો હોવો જોઈએ. અમારો મોબાઈલ નંબર આપના બ્રોડકાસ્ટ લિસ્ટમાં એડ ન કરશો, કેમ કે એકસાથે વધુ મેસેજ આવતા હોવાથી અમને મુશ્કેલી પડે છે. આવો જોઈએ તેનો એક વિડીયો. આ માટે સૌપ્રથમ તમારું વોટ્સઅપ શરૂ કરો. ત્યારબાદ ઓપ્શન મેનુમાં જાઓ. ત્યાં બ્રોડકાસ્ટ લિસ્ટ આપેલું છે તેના પર ક્લિક કરી પ્લસ પર જાઓ. ઓકે, હવે તમારે જે મિત્રોને એડ કરવા છે તેને આ રીતે ટિક કરો. આ રીતે. ત્યારબાદ ડન પર ક્લિક કરો અને ક્રિએટ પર ક્લિક કરો. બ્રોડકાસ્ટ લિસ્ટ બની ગયું છે. મારા બ્રોડકાસ્ટમાં 9 અત્યારે રિસીવ કરનાર વ્યક્તિ છે. એડિટ પર જાઓ. ત્યાં તમારા બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ આપો. અહીં હું માય ફ્રેન્ડ્સ બ્રોડકાસ્ટ લિસ્ટનું નામ આપું છું. હવે હું મેસેજ કરું છું, હેલો ફ્રેન્ડ, અને સેન્ડ કરું છું. તો આ મેસેજ જેટલા વ્યક્તિ એડ કરેલા છે બધાને જતો રહેશે. હવે આવો જોઈએ વિડીયો કેવી રીતે શેર કરી શકાય. આ માટે તમારો વિડીયો જ્યાં પડ્યો છે ત્યાં જાઓ. એ વિડીયોને સિલેક્ટ કરો આ રીતે. ત્યારબાદ ઉપર જ્યાં શેર બટન છે તેના પર ક્લિક કરો. હવે વોટ્સઅપ પસંદ કરવાનું છે, એના પર ક્લિક કરો. હવે જેને શેર કરવો એ કરી શકાય એકસાથે બ્રોડકાસ્ટમાં અથવા તો તમારા પર્સનલી મિત્રોને. અહીં પૂછે છે કે શેર વિથ માય ફ્રેન્ડ્સ. ઓકે, જે મેં બ્રોડકાસ્ટ બનાવ્યું છે ત્યાં જ આ વિડીયો શેર થશે. હવે જે વિગત લખવાની છે વિગત હું અહીં ટાઈપ કરું છું. ઓટો સ્ટાર્ટ થતા સોફ્ટવેર બંધ કરવા, એવું હું અહીં ટાઈપ કરું છું. અને સેન્ડ પર ક્લિક કરું છું. આ રીતે વિડીયો અપલોડ થશે અને બધા જ મિત્રોને શેર થશે. નવા અપડેટ માટે અમારો મોબાઈલ નંબર 9898 367 308 તમારા મોબાઈલમાં સેવ કરી વોટ્સઅપથી અમને એજ્યુસફર લખી ઉપરના નંબર પર સેન્ડ કરો, જેથી અમે નવા અપડેટ આપના વોટ્સઅપ પર સેન્ડ કરતા રહીશું. આપનો ખૂબ ખૂબ આભાર.